મનસુખભાઈ નો એકદમ નવો રેકોર્ડિંગ આવી ગયો છે. સાંભળો તમે. ડાકલિયો બાયુનો શોખીન છે. તેની પત્નીએ જ મનસુખભાઈ આગળ ખુલાસો કર્યો અને મનસુખભાઈ શું કીધું સાંભળો તમે. રાવળ માનીને લોકો પૂછતા હતા ને કેવું કર્યું ને સાંભળો તમે. હાલો, તમે મનસુખભાઈ બોલો? હા મનસુખભાઈ રાઠોડ? હા. હું સવિતાબેન બોલું છું, ક્યાંથી? બોટાદથી. સવિતાબેન. ઓલા તમે વિડિયો વાયરસ કર્યો તો ને, જે શિરવાણિયા વાળો, હા, એમના ઘરના બોલું છું. એમના શિરવાણિયા બરોબર. મનુભાઈ ડાકલિયા? હા, અરે હા, એમના ઘરના બોલું છું હું. એટલે પણ હું તો એની જોડે નથી ભાઈ. એની ઘરવાળી બોલો છો તમે? હા. મનુભાઈ ની? હા. એનું નામ આખું શું છે? મારું નામ સવિતાબેન. તમે સવિતાબેન મનોજભાઈ સુમણિયા. આ તમારા ઘરવાળાનું આખું નામ શું છે? એનું નામ મનુભાઈ સામતભાઈ સુમણિયા. ઠીક ઠીક ઠીક. ઈ ભુવા ઈ તો ડાકલાનું કામ કરે ને? રાવળ દેવ છે ને શું છે? ના ના, ડાકલાનું કામ નથી કરતા. માતાજીના ડાકલા ઓલા માંડવા ઉકેલવા જાય છે. હા, એટલે એ ડાકલાનું કામ કરે ને, ગાવાનું? હા હા, ગાવાનું કામ કરે છે. તો રાવળ દેવ કહેવાય. રાવળ દેવ તો ક્યાંથી હોય, પણ રાવળ આરે ફરી ફરીને રાવળ દેવ બની ગયા. ઠીક ઠીક ઠીક. હું તો કઈ એમની જોડે રહેતી નથી. હું મારા મમ્મી જોડે છું ભાઈ. હા. હું તો કેટલાય ટાઈમ થી મારા છોકરાને, એક છોકરાને પેલા ઈને પરણાવી દીધો તો. ઈ બે છોકરા મારી જોડે જ હતા. પછી એક છોકરો વિયો ગયો. ઈ વિયો ગયો એના હાથે. પછી એને લગ્ન કરી દીધા. પછી બીજો છોકરો જયારે લગ્ન કરવાનું છે ત્યારે પછી બીજા છોકરાને મેં પરણાવ્યો. તો છોકરાએ મારી યારે દાવ પેચ રમ્યા. મારા બાપુજીને 5 દિવસ રવા દ્યો તો આ છોકરાના લગ્ન, મારા લગ્ન કરી લે અને કરી દે છે. મમ્મી તમે 5 દિવસ આ રાખો, પછી મારા પપ્પા છે ને વિયા જશે ગમે ને જામનગર બાજુ કામ કરવા. તો મને બધા સમજાવી એટલે એને કીધું કે હા ભાઈ હાલો. તો 5 દિવસના બદલે ઈ ભાઈએ પલાન નાખી દીધા. મને આપી ત્યાંથી આવું ને આવું ધર્મ સંકટ છે. 2 ગામ વસાળ અમે આખી જિંદગી પૂરી કરી નાખી. મને આપીને ત્યારે પાડા સારતો હતો ગામના. એમ નહીં, આ તો કઈ એટલે મતલબ એને કઈ બીજે લફડા છે કે કેમ? એમ તમારે લફડા તો મને આપી ને ત્યાંથી લફડા હોય તો જ મન ન રાખતો હોય ને. આપણે ધાન ખાઈ છી, ધૂળ ખાવી છી. કૂતરા મીંદરા કોણે 2 છોકરા થઈ ગયા. 2 મહિના ને આવો તો 2 વરમ માવતરમાં આવો. 6 મહિના શિરવાણિયા આવો તો પાછી 5 વરમ માવતરના ઘરે આવો. એમ નહીં, ઈ તો માતાજીના વાજા વગાડે છે તો એના ઘરે આવું ભવાડો થયો તો એનું માતાજી નહીં ધ્યાન દીધું હોય? ના ના, ઈ તો 1 નંબરનો છેલ્લી કક્ષાનો માણસ. જો ઈ હારો હોત ને, મેં માણા પતરા એટલા પીર છોકરી હાટું કરો છે. મેં મારા ઘરવાળા હાટું થઈને કર્યો, પણ ઘરવાળાએ કોઈ દી મને અપનાવી નહીં, કોઈ દી મારી કદર ન કરી ને. એને તો જાજા બૈરા દઈને બૈરામાંથી ઊંચો આવે ત્યારે મારી પાસે ટાઈમ કાઢે ને ઈ. એવું કરે? હા. એટલે એમ કે તમે નજરે જોયેલું ખાલી એમ શંકા કરો? ના બાપા ના, હવે શંકા શું કરે? શંકાના પાત્ર એવું પર જ છે એવું. કોઈ દી આવે નકર રિયામણા ઠુવામણા ની રીત હોય ભાઈ. ગમે ને બળદ હોય ને ઈને શેઢો આવે ત્યાં પાછું વળવાની ખબર પડે છે. તો હું ધાન ખાવ છું, કઈ ધૂળ ખાવ છું? બરાબર. રિયામણા 5-15 દિના હોય. કઈ જિંદગી આખી માવતરના ઘરના રિયામણા હોય કઈ ભાડ્યું છે? બેન હવે આમાં હું છે કે અમે તો જો અમારે તેને કઈ લેવા દેવા જ નથી. પણ ઈ ઓલા ભાઈ જે છે ને, ઓલા ગામના કોક રાવળ દેવ, આપણે હવે ઈ પરવીન શેખલિયો રહ્યો ને, ઈ બધા ગોલી ના ગોઠિયા છે ભાઈ. એક દી અમે દાણા જોવડાવવાની ખાલી ફોન માં વાત કરી ને, તા ઈ ફૂટલાએ મારા ઘરવાળાને ફોન કરીને કહી દીધું તાર ઘરના ની દાણા જોવાનું. તો કે ના પાડી દે કે હું નથી જોતો. આ બધા સોર ના ભાઈ ઘંટી સોર છે. એટલે ઈ અમારે તો ખાલી વાતમાં કઈ નતું. એને બાબા સાહેબ નું ઝીલણીઓ ગાયું ને, તેમાંથી અમારા વિવાદમાં આવ્યા હતા ભાઈ મનુભાઈ ડાકલિયા. બરોબર. એટલે તમે ઈ વિડીયો જોયો હશે? હા, મેં વિડીયો ઈ જોયો તો. પછી નંબર એમાંથી લીધા? કેમાંથી લીધા? હા, મેં ના તમારા ઓલા આવડા યુટ્યુબ માં આવે છે ને, એમાંથી લીધા નંબર. ઠીક 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 ઠીક, કઈ વાંધો નહીં. એટલે એમાંથી ભાઈ પછી તો કઈક અગમ નગમ ની વાતો કરતો હતો. હું આમ ને હું તેમ ને હું મિત્ર ને ફલાણું. એટલે એને પછી એને દેવગતિ ની વાતો ને બધા આમાં. પણ એના હું મૂળ આ બધા ઓલા જ્યોતિષકાર ને ભુવા ભરાડી ભેગો રખડતા હોય એટલે એનામાં બુદ્ધિ ન હોય. એ આખી જિંદગી આ ભાઈ છે ને કાંઈ કર્યું નથી. આજ કર્યું છે લુસા લફંગી હારે ફરવું, હરવું ને બાયું કરવી. મોજ શોખ સિવાય ને કાંઈ નથી કર્યું. ઘરમાં કોઈ દિવસ ધ્યાન નથી આપ્યું. એને ધારો કે બધું જયારે જે તે સમય મને વળાવી ને ત્યારે પાડા સારતો હતો. ત્યારે મને અહીંયા વળાવી ને ત્યારે મને ગામમાં લઈ જાય આપણને પગે લગાડવા. તા ગામના બૈરા એમ કેવા માંડ્યા, જો મના પાડા વાળાની વહુ નીકળી, મના પાડા વાળાની વહુ ને નવી લાયા કેસી બાઈ. તો મેં આખું વિચાર કરી લીધો કે આ મનો પાડા વાળો કેમ કે છે? તો કે ઈ બધાના પાડા સારા છે. પછી મેં મનિયામાંથી મેં મનો જ નામ દીધું.
હું રહી ત્યાં સુધી હું મનોજ તરીકે એને ઓળખતી હતી, તોય છતાંય મને મનોજ કર્યો તોય એ સમજો નહીં વાતને. મેં એક ધણીને પામવા હાટું મેં આકાશ પાતાળ એક કર્યું, પણ ભાઈએ મારી કદર ન કરી કોઈ દિવસ. અને મેં મારું ઘર રાખવા હાટું થઈને શું શું નથી કર્યું એ તો એક ભગવાન જ જાણે છે. પણ ભગવાન નથી અત્યારે તો પાપી પરો છે, પાપિયા વધી ગયા છે, ખોટા હરિયાની મોર થઈ જાય છે, અને હું હાસા માણા એકલા જ હોય હંમેશા. એમાં બેન એવું છે કે આ ભુવા ભરાડી ડાકલા જેના ઘરે માતાજીના આ ભુવાન પાવળિયાન ડાકલિયાન જ્યોતિષકાર હોય એના ઘરે સુખ નથી હોતું, કેમ કે એના ઘરે બુદ્ધિનો વિકાસ ન હોય. એ દાણામાંથી નવરા થાય તો વિકાસ કરે ને, એ માતાજીની અંધશ્રદ્ધામાંથી હોય તો નક્કી કરે ને. દેવના નામે મોજ શોખ કરવી, મનોરંજન કરવા તો અમે હજારો વિડિયા મૂક્યા બેન. પણ ભાઈ હું એક વાત કહું, પછી એક અમારા ભડલી વાળા મોહનભાઈ, હવે હું એની ફૂઈ થાવ છું, તો કાલની તારીખમાં એ ભાઈએ મને એટલા મેસેજ કરેલા છે, હું તમને મેસેજ મોકલીશ. એમને હું એની ફૂઈ થાવ છું, એ સવી તું ક્યાં છો, તું જાગી ગઈ, તું હુઈ ગઈ, તું શું કરસ. તો ભાઈ એની જેવા આવા ગોઠિયા ભાઈબંધ હોય, ડાકલિયાન ફાકલિયાન બધાય, એની હારે જ કલાકાર છે. તો એની બાઈ વહી ગઈ છે, એ કેટલાય સમયથી બાઈ એના માવતરના ઘરે બેઠી છે. એટલે આ ગયા ને એ લુસા લફંગી માણસો છે. આમને આ તમે જે કહો છો મેસેજ કર્યા ભડલી વાળા, એના ઈ શું કામ કર્યા? એને એમ કીધું કે મારે બહુ ખાસ કામ છે સવી, તારું મારે ખાસ કામ છે એક જોવા જેવું થયું છે. એટલે આ મૂળ તમારા ફીડિયાની વાત હશે. તો મેં ફોન ઉપાડ્યા નહીં, મેસેજ જ કર્યા તા, ફોન કાંઈ લાગતો નતો. તમને કોન્ફરન્સ ફોન કરતા આવડે છે? તો કોન્ફરન્સમાં તો હું છે ને, મને મ્યુટ રાખજો. અને તમે ઈ મોહનભાઈ વાત કરો ને એટલે ખબર છે શેના માટે મેસેજ કરતા હતી. હું લાઈનમાં છું એ નહીં કહેવાનું. ના ચોક્કસ. હા તો અટાણ લઈ લ્યો છે લાઈનમાં, પછી આપડા ભાઈ મનુની વાત પછી આપણે કરી. એ સારું, હાલો ચાલુ રાખજો. હા હું મ્યુટ રાખીશ, તમે તમારી રીતે વાત કરજો. મને પાછો લાઈનમાં કોન્ફરન્સ કરતા આવડે ને? હા લ્યો જીન. આ બોલો ભાઈ મનુ ભડલી વાળા કોણ કયો છો? હા લ્યો, અને એની યાર વાત કરો. તમને ઈ ભોરા ભાવે વાત કરવાની, ઈ હું કહે છે ખબર પડે. ચોક્કસ. હા એટલે આમ એને ઈ જે કે ની હા બોલો કે હા હાચું. ઈ કે ઈ સાંભળવાનું ખાલી, તમારે કઈ બોલવાનું. ચોક્કસ. કરો ફોન કરો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. ઉપાડતા ઈ ભાઈ નથી ઉપાડતા. કાંઈ વાંધો નહીં, હાલો હવે ઈ થઈ ગયું. ઈ તો પછી હમણાં ઘડીક પછી પાછો ફોન કરજો, કાંઈ એનો તમારામાં આવશે. હા તે કાંઈ વાંધો નહીં. હા એટલે ઈ તમે આ જે કાંઈ છે એમાં આ જે રાવળદેવ નું કામ કરે છે એ કેટલા વર્ષથી કરે છે? હું ઓલા ભાઈ પરવીનભાઈ શેખલિયા. નહીં આ તમારો ઘરવાળો? અરે મારો ઘરવાળો તો મને આપી ત્યારે આ ગાવા જાતા હતા, સ્ટેજ ઉપર બેસી જતા હતા, ને એવી રીતે ઉથલ પાથલ કરીને આ ઇમનામ ગાતા શીખ્યા છે. એ મારા ઓલા ભાઈ ભદ્રાવડી ના હતા ને, સના ભગત મારા જેઠ, એમની પાસે એમને કલાકાર હતા, એના હિસાબે ક્યાંક જાય એમને આડાવડા, ઘડીક હેઠા ઉતરે ચા નાસ્તો કરવા કથવા તો આમને બેસી જાય, એમ કરતા પોતે કલાકારી શીખ્યા છે. ઠીક દાણા જોવાનું એવું કામ કરે છે? દાણા જોવાનું મેં નથી જોયું, આ બધા કે છે જોવો છે, તો ઘરનું જ હરખું ન કરી નાખે તો પણ એમાં દાણા કોઈ હરખું ન થાય. એ તો એને તમારા બે જે પતિ પત્નીના ડખા હોય એમાં તો એને તમારા વિચાર પ્રમાણે એને જીવવું પડે, તો તમારા બે નું હાલે. પણ મારા વિચાર પ્રમાણે તો એને જીવવું જ નથી. એને તો જો એના કુટુંબ, એના મા બાપ, એના ભાઈઓ કોઈ દિવસ મને શાંતિ નથી લેવા દીધી. નકર એના મા બાપ ને તો મેં મારા મા બાપ ગણીને રાખ્યા છે, છતાં ઈ તો ફોન આ કરશો ને એટલે બધું ખોટું તમને ચડાવી દેશે. પણ ઈ તો ઈ ભગવાન ઉપર મેં છોડી દીધું છે. અને હું કોઈ એવી જો હાલી મળી નથી, હું ઇજ્જત થી જીવું છું, હું મારી મિયાનમાં રહીને જીવું છું, હું એની ઘોડે સરી નથી ખાતી બાપા. એ તો વર્ષોથી સરવાનો દીવ ઉગન બૈરા ગોતવાનો હેવાયો છે ભાઈ, હું કાંઈ એવી માણા નથી.
મારા દાદા કોણ હતા, મારા બાપુ કોણ હતા. હું ઈ ખાનદાનમાં આવેલી, હું સોલંકીની દીકરી છું, હું કોઈ આલી મોહાલીની દીકરી તો શું નહીં. આ તો જેવા તેવા ભટકાઈ ગયા મને હામાં. હમ અને નો રાખ્યું હોય તો એના સામું છૂટું બેહી જવાય, પણ કોકની દીકરીની આવી રીતે કુવામાં ઉતારીને વરત ન હોય. અમે 3 માં દીકરો શાંતિથી રહેતા હતા. એમાંથી ઉથલ પાથલ કરી નાના છોકરાને ભગાડી દીધો, નાના છોકરા પાસે કેસ કરાવરાયો, એ છોકરાએ કેસ કર્યો મારી ઉપર. તમે જો તો નો કેસ કરવાના ખેલ કરી નાખ્યા છે. મોટો છોકરાની વહુ તે પરણીને મારા આડા દોડા લીધા રાખ્યા, ત્યાં સુધી મારી વહુ હતી ને પછી પરણ્યા પછીનો બાપ એમ કહે છે કે મેં તમને જોઈને દીકરી નથી આપી, મેં મનાને જોઈને દીકરી આપી છે. તો મારો એમ નહીં તો મારો શું આટલો બધો વાંક? પછી એમાં હું આ જે માતા મારો વાંક એટલો જ તે એને ટૂંકા કપડા પહેરતા ને તે મેં એમ કીધું કે ભાઈ પિન્ટુભાઈ તારી વહુ આવા ટૂંકા કપડા પહેરે, અત્યારે જમાનો બહુ ખરાબ છે ભાઈ, અને મર્યાદામાં જીવો તો સારું બેટા. મેં કીધું આ નો સારું લાગે. એમાં તો મારા છોકરાએ વિડીયો ચડાયો, મરસા લગતો કાંઈક ગીત મૂક્યું, ઈ વિડીયો મારામાં આવ્યો, ઈ બાએ ચડાયો તો છોકરાએ જ ન ચડે. પછી એ વિડીયો મેં મારા છોકરાને નાખ્યું, છોકરો કાંઈ બોલ્યો નહીં, એટલે છોકરાને ઉઠા ભણાવી દીધા એને બાપે. અને બાયુને એમ કીધું છે તમે જો એને રાખશો તો તમારા ઘર ભાંગશે, એટલે તમે એને રાખશો નહીં. એટલે તો જાવું તો મારે ક્યાં જાવું, એટલે તમારે તો મારા ભાઈ જો તમે એક જ જો આજ લગી મેં મને ઈ બાઈ એમ કહેવા માંડી છોકરો કરસ તે છોકરો જોતો હોય તો 20 લાખ રૂપિયા આપી દે અને પછી છોકરો લઈ જાજે કહે છે. તો 20 તો મેં કીધું મારી પાસે 20 રૂપિયા નથી બાપા, મેં કીધું. એ પછી તો મેં મારા આત્માના હને છોકરાના નંબરે કાઢી નાખ્યા. મારું કોઈ સજ નહીં, મારા ભાઈઓ ને તે કઈ બોલતા આવડે નહીં. મારી આ ઉંમર લાયક છે, 5 દી અહીંયા રહું તો 5 દી અહીંયા મારા માસીને ઘરે રહું. તો ઈ કાલ સવારે આવી ગયું, એમના ઘર થઈ ગયા, મારું ઘર કેમ નહીં? ઓલી એમ કે મારું ઘર, આ કે મારું ઘર, તો મારું ઘર ક્યાં છે? હું હતી મારા છોકરા મેં માર મોટા કર્યા તો મારું લાયસન્સ નહીં ભાઈ. એના આટલે એના કુટુંબે કોઈએ જવાબ ન દીધો. મારા એક જેઠાભાઈ હતા ને મારા જેઠ મારા જગમાં ભાગ લેતા હતા અવારનવાર, પણ એ વિયાઈ ગયા એના માર્ગે. હવે કોઈ કેવા વાળું ન રહ્યું. કઈ વાંધો નહીં, છાના રહી જાવ, છાના રહી બેન. આમાં આવું આત્મા ધોઈ નાખ્યો મારો ઠારું કો. જગત સાંભળો, જગત આખા દેવના જોશ જોવા જાય છે ને જગતની માતાજી એની કીધી આવે છે, ઈ એક એની બાયડી હાચવી શકતા નથી. આ જગતમાં ઉદાહરણ છે. ખોટો માણસ છે, 1 રૂપિયા પારનો વિશ્વાસ હું ન કરું જિંદગીની અંદર. મારી આગળ તો ઈ ગીરી ગયેલો માણસ છે. કદાચ માણસ હોનાની પથારી કરો તો મારા માટે ઈ કથિર છે. મને એને મારી હાલત ખરાબ કરી નાખી. મને 5 વર્ષથી મારો છોકરો પરણાયો, મેં એ બાઈના હાથનો રોટલો નથી ખાધો, તમારા બાઈને ચડાવી દીધી, મારા છોકરાને ચડાવી દીધો. આજે અમે 2 માં દીકરો અલગ અલગ થઈ ગયા. 3 માં દીકરાની હનાવના હતી. મારું શું જોઈ? મેં મારા છોકરા ઉપર આખી જિંદગી કાઢી હતી. મારા છોકરા તો આરા છે ને, હું એને મોટા કરીશ. તો એ આવી ગયા મારે, મારે હું કરવું? હું એકલી પડી ગઈ. હવે છોકરાને તમે પૂછજો કે મારી માટે એ વૃદ્ધાશ્રમમાં જઈ ગયા કન્ના, એમની પાસે ન હોય તો કાંઈ નહીં. મને વૃદ્ધાશ્રમમાં હું મરી જાવ ને તો એ લોકો મને દાટી જાય છે. મારે કોઈની પાસે નથી રહું. એમાં એવું હોય કે છોકરા પરણ્યા પછી છે ને એ બાયુ ના થઈ જાય, તમારા નો રહે. અને હારો છે તે 5 રૂપિયા દેતો હોય એની કોઈ બોલે. એમાં ઈ વાલા ડબલું એમ હોય, આય વાલી હોય, નો હોય ખાય વાલી હોય. પણ કોક તો આપણું તાવું પડે ને. કોઈ કરતા કોઈ મેં છોકરે વાય બલિદાન દઈ દીધું. તમે કોક ને તો પૂછજો કે મેં છોકરે છોકરા કર્યું. મારી વાત સાંભળો, અટાણના છોકરા બાયુ પાસે દબાઈ ગયા હોય, બાયુ કઈ એટલું જ થાય, ત્યાં કોઈનું નો હાલે, એ ઓલી દબ એટલે બાયુ અટાણે એનો મુખ્ય આવો પ્રોબ્લેમ હોય છે, એટલે એવું થતું હોય. અને પાછું ઈ મોટા છોકરા નતો અપનાવતો નતો. મને કહે છે કે મોટો છોકરો મારા પેટનો નથી, કહે છે. મારા બાપુએ મોટો કરી દીધો, મારા મા બાપે. અને મેં મારા મોટા છોકરા હાટું થઈને મેં કીધું આ છોકરાને માં નહીં મળે, હાલ તું તમ તારે લેબોરેટરી કરાય. અને એવો આક્ષય મૂકી દીધો ને મારો છોકરો 15 વર્ષનો થયો ત્યાં સુધી મારા મા બાપે રાખ્યો. અત્યારે મોટો થયો, બાયડી આવી તા, હવે છોકરો એના વાલો લાગવા માંડ્યો. મોટો તો મેં કર્યો, અપનાવતો જ નતો ઈને. એટલે છોકરા તમે પરણ્યા? છોકરો મોટો મેં પરણાયો. ઠીક. પણ એ તો બેન એક તમને કહી દઉં કે એ બાયુને શું હોય કે એ હાહુરીએ ને એ કડવા થોડે, એટલે એ એવું બનાવ બને. શું કામ કે રાંધવા સીંધવામાંથી નાના હારો લાગે. શું કામ કે એ પૈસા દે ને લ્યાવે ને રૂપિયા દે ને એવું બધું કરે, એટલે એ એના બાપ કોઈ થયા હોય. કેમ કે આવડે 5 દી નો રાખી, 5 દી પરણીને આવીને વર જોડા ખાયો વયા ગયા. નીના માવતર ને તેડાયા, નીના માવતર રહ્યા. એનો બાપ આવીને મને કહેવા માંડ્યો કે મારી દીકરીનું મકાન છે, મારી દીકરીને મેં મનોજને જોઈને દીકરી આપી છે, તને જોઈને નથી આપી. બાઈ કહે છે તું કોણ કેવા વાળી? આમ તને જો તો શું હું તો
એમાં એવું મારા આત્માને બહુ દુઃખ લાગ્યું છે. હું એક નાતીલા પાસે ભીખ માંગવા ગઈ છું. કોઈ મારું આ મારા છોકરાઓ વ્યા ગયા, કોક સમજાવો. કોઈ નાતીલે મને જો ખરાબમાં ખરાબ એક ઓલા પાળિયાદ વાળા ભાઈ ખીમભાઈ, એમને તો મને એમ કીધું તું કે ઈ કરે છે તું કરવા માંડ. મારી વાત સાંભળો, એમાં એનો કોઈનો વાંક ન હોય. આમાં વાત કેવી હોય બેન કે ઈ આ ભુવા ભરાડિયા ને પાવળિયા હોય એના ઘરે આવું હોય જ. ડાકલા ને ભુવા ને ભરાડી ને આ બધેયનું આ થાય પણ આખો દી બૈરા કરી આવવાના, રાતે પાછા પાર્ટી કરે, દારૂ પીને પડ્યા રહે, બે ફામ દારૂ પીને પડ્યો હોય. આ એની કોઈ લાયકાતી છે? એટલે દારૂ પીએ છે મનુ? અરે આ રોજ ફૂલ રેડી દારૂ પીને ભરવાડ હોય, ઓલા દરબાર હોય, આખી પાર્ટી, છોકરાની વહુ છોકરા, અને તમે નવી નવી બાઈ હોય ને આ બધા દારૂડિયાને ભેગા કરે લુસા લફંગીને. આ કોઈ અમારી રીત કહેવાય? અમે લાયકાતી વાળા, અમે ઇજ્જત થી જીવી છીએ ભાઈ. એમાં મારો તો ક્યાંય માગ જ નથી થતો, કારણ કે હું આમને વઢું બોલું તો એમને દુઃખ લાગે એટલે મને ટકવા નથી દેતા ઈવડાઈ. એમ નહીં. આ બોલો ભાઈ જે શેખલિયા છે, પ્રવીણ શેખલિયા, એ ભેગો પાર્ટી કરે છે. હવે ઈ દારૂડિયો છે. હવે શેખલિયો વળી કહી આમ પરવીન શેખલિયો બધા ગોલી ના ગોઠિયા છે. મારી નજર સામે લાવો. શું મોહનભાઈ, શું પરવીન શેખલિયા, શું એક ઓલો બીજો ભાઈ સતુરભાઈ છે, ઈ દેવી પૂજક, એવા આખું ટોળકી છે. ઈ બોલતા હોય તો મારી સામે લાવો, મને કોઈની બીક નથી લાગતી. આખું ઘર બગાડી નાખ્યું ઈ લોકોએ અંદર ઘરી કોઈએ એમ ન કીધું ભાઈ તારું ઘર રાખીને વાત કરતું. આ તો બધા દિવાહળિયા છે. આ સમાજમાં બધે ડાકલા વગાડવા જાય, પણ એ તો બેન એમાં એવું છે કે સમાજને જ ખબર ન હોય કે આ લોકોના ઘરે આવા ભવાડા છે. કેમ કે ન્યા તો ઈવડા સમાજની બાયુ આને પગે લાગે અને આને ફૂલડાના હાર ચડાવે અને આશીર્વાદ લે. એને ખબર તો ન હોય કે આવડા હરામીના પેટના છે, ઈ ન ખબર હોય. પણ આ તો આખી જિંદગી થી બધાને ખબર છે. ઓલા જે તમે મોહનભાઈ ને ફોન કર્યો તો ને, મારા હગા મામાના દીકરા છે મોહનભાઈ બથવાર. ઈ પછી હું ન ઓળખું. મોહનભાઈ બથવાર એ કોણ? ક્યાં ના આપણે ઓલો મોહનભાઈ બથવાર, ઓલો મોહનભાઈ ભડલી વાળો કલાકાર, એની હું ફૂઈ થાવ છું અને ઈ મને અલી તલી કરે છે જાણે હું એની બાયડી હોઉં. આવા ગોલીના ગોઠિયા ભેગા કરી અને જો તમે કેવા કાંડ કરે છે, ઈ મેસેજ કરે છે ને, હું નાખું છું તમારામાં, તમને ખ્યાલ આવી જાય કે આ કેવા કાંડ કરે છે. ગુજરાતીમાં લખ્યું છે? ગુજરાતીમાં મેસેજ કર્યો છે. એ સવી જવાબ દે ને, આ વીડિયા બહાર પડ્યા છે, સવી જવાબ દે ને. શું આ વીડિયાની તને કઈ ખબર છે? એ હું તમને નાખું, તમે મને એકાદુમાં હાય કરીને મોકલો તો એમાં હું મેસેજ નાખી દઉં, તમે જોઈ લો, તમને ખ્યાલ આવી જાય. હું હાસી છું, મને હાસી ને છે ને એકલી પાડી દીધી છે. અને ઈવડા ઈ જૂઠાની હારે આખી ટોળકી છે અને હાસા માણા હારે કોઈ ન હોય. હવે તમારું નામ સવિતાબેન ને? હા સવિતાબેન, આ તમે જે કાંઈ ભુવા ભરાડી અને તમારો ઘરવાળો ડાકલા વગાડે છે, દારૂની પાર્ટીઓ કરે છે, અને આ બધો વિડીયો તમારો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મારી ફૂલ મંજૂરી છે. મારું જીવન નરક કરી નાખ્યું છે ભાઈ. હવે શું? અને મારે કઈ એની હારે રહવું નથી, મારે એનું મોઢું જોવું નથી, મારે જો બેન, આ તમને કીધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એના ભાઈ ફૂટ્યા છે. ત્યાં તમને કહું શાંતિથી પીડ્યો તો, ન્યાથી ઓલા શેખલિયાને બસાવવા ગયો ને એનું વાવાઝોડું ઉપડ્યું. ના, મારે તો જો મેં આટલા જેવી બહુ તમારો ઇંતજાર કર્યો. મેં કે મને આત્માને એમ થયું નથી આપણે કાંઈ કરવું, પણ આ લોકોએ તો કોઈ મારો વિચાર જ ન કર્યો કે મારી માં છે, મારા છોકરે મારો વિચાર ન કર્યો. મારે ન છૂટકે આ પગથિયું અપનાવવું પડ્યું છે. અને હગાવાલા ગમે ઈ જાય, મારી માને તો લાકડી લઈને મારવા દોડ્યો તો. મારી માં ભીખ માંગવા માંડી, મારી છોડીની 1000 ગાડા ભૂલતા. મારા મામા ઘરે નથી, તમે મારી છોડીને આમ ન કરો. મારી માને ધક્કા માર્યા હતા એને, મારી માને ધક્કા મારી અને મારી માને લાકડી લઈને વાળી દોડ્યો. એ મને કેમ થયું હશે આત્માને?